નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ વિશે આ ચેપ્ટરની અંદર આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે અગાઉની થિયરીની અંદર એક થિયરીમાં જોયું કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરવામાં આવે છે અથવા તો રાખવામાં આવે છે ત્યારે આ વાહક તાર પર ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગે છે. આ બળનું મૂલ્ય તથા આ બળની દિશા કઈ હશે જેના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આજે આપણે આ થિયરીના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને એક વાહક તારની જગ્યાએ કોઈ એક ગુચરું રિંગ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે આ આખી રિંગ પર કેવા પ્રકારનું બળ તથા કઈ દિશામાં બળ લાગે છે જેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. તો આજનો ટોપિક છે વિદ્યુત પ્રવાહધારિત ગુચરા પર લાગતું ટોર્ક. જે શબ્દ આપણે છે ધોરણ 11 ની અંદર ભણી ગયા છીએ. જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને વિદ્યુત પ્રવાહધારિત એક ગુચરું આપેલું છે જે ગુચરાને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખેલું છે. તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ સૌપ્રથમની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણે બે રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. એક તો ચુંબક ની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે તથા આપણે ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી કે જ્યારે કોઈ સોલેનોઇડ છે, સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર અને એક બાર મેગ્નેટ દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બંને સમાન પ્રકારનું હોય છે. માટે અહીંયા આપણે કોઈ પણ એક દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. ધારો કે અહીંયા એક નોર્થ પોલ છે, અહીંયા એક આપણે લંબચોરસ રિંગ લીધેલી છે. કોઈ પણ આકારની આપણે રિંગ લઈ શકીએ છીએ, પરંતુ સરળતા ખાતર આપણે અહીંયા લંબચોરસ આકારની છે એ રિંગ લીધેલી છે. આ સાઉથ પોલ છે. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે જોઈ શકીએ છીએ તે મુજબ નોર્થ થી સાઉથ પોલ નું હશે તથા આ જે વિદ્યુત પ્રવાહ છે એ રિંગની અંદર આ દિશાની અંદર વહન થાય છે. જો આપણે રિંગના છેડાઓનું નામ આપણે આપીએ તો P, Q, R અને S. આ પ્રમાણે ગુચરામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તથા ચુંબકીય ક્ષેત્ર છે N થી S. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક ગુચરું રાખેલું છે. તો આપણે જોઈએ હવે કે આ ગુચરા પર કેવા પ્રકારનું બળ લાગે છે. જો એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ધારીએ કે અહીંયા જે ગુચરું બને છે એ ગુચરાનું જે ક્ષેત્રફળ સદિશ છે જો એની આપણે વાત કરીએ તો અહીંયા આપણે ક્ષેત્રફળ સદિશ એ જમણા હાથના નિયમ પરથી આપણે છે એ લઈએ છીએ. તો જો વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ છે એ અહીંયા ક્લોકવાઇઝ દિશામાં ફરે છે તો આંગળીઓને ક્લોકવાઇઝ દિશામાં રાખતા અંગૂઠો છે એ અંદરની દિશાની અંદર રહે છે. તો આપણે અહીંયા એક લઈ શકીએ છીએ કે જે ક્ષેત્રફળ સદિશ છે આ રિંગનો એ સદિશ અંદરની તરફની જતી દિશામાં છે જે આપણે અહીંયા નોંધ કરીએ છીએ. એટલે કે અહીંયા જે છે ક્ષેત્રફળ સદિશ છે એ અંદરની તરફની જતી દિશાની અંદર છે. જે આ સમતલ સાથે લંબ હોય છે. હવે જો આપણે વાત કરીએ કે જ્યારે આ રિંગને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખી છે તો સરળતા માટે સૌપ્રથમ આપણે આ રિંગને છે એ ચાર ભાગની અંદર વહેંચી નાખીએ છીએ. એક PQ ભાગ, QR ભાગ, RS ભાગ અને SP ભાગ છે.
તો આપણે આ ચારેય ભાગ પર અલગ અલગ સૌપ્રથમ આપણે આની અસર જોઈએ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ રિંગની જે ક્ષેત્રફળ છે માટે આની જે લંબાઈ છે આ L જેટલી લંબાઈ છે તથા આની જે width છે એ જેટલી width છે એટલે કે લંબાઈ અને પહોળાઈ છે. જો આપણે અહીંયા PQ વાહક તાર માટેની વાત કરીએ તો PQ વાહક તાર છે જેની લંબાઈ L જેટલી છે. તો આ PQ વાહક તાર પર આ B જેટલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા કેટલું અને કઈ દિશામાં બળ લાગે છે જેની વાત કરીએ તો અહીંયા આપણે લખીશું FPQ એટલે કે PQ વાહક તાર પર લાગતું બળ. તો સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે BIL sin થીટા છે જે આપણે સૌ જાણીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે વાહક તારની લંબાઈ એટલે કે વિદ્યુત પ્રવાહ જે દિશામાં પસાર થાય છે એ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો રહેલો છે. વિદ્યુત પ્રવાહ I એટલે કે L ની દિશા છે તથા ચુંબકીય ક્ષેત્ર B ની દિશા બંને વચ્ચે ખૂણો છે એ 90 ડિગ્રીનો છે. એટલે કે અહીંયા જો θ 90 ડિગ્રી હોવાથી આપણે લખી શકીએ છીએ FPQ BIL. જો આની આપણે દિશાની વાત કરીએ તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી આપણે આની દિશા શોધી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, પ્રવાહ ઉપરની દિશામાં છે, તો અંગૂઠો છે એ અંદરની તરફની દિશામાં રહે છે. માટે આ વાહક તાર પર લાગતું બળ એ અંદરની તરફની દિશામાં છે જેને આપણે અહીંયા ક્રોસ વડે દર્શાવે છે. તો અહીંયા પણ આપણે છે લખી શકીએ છીએ કે ઇન્વર્સ એટલે કે અંદરની તરફની દિશામાં બળ લાગે છે જે આપણે સૌ જોયું. તો એ જ પ્રમાણે આપણે RS વાહક તારની વાત કરીએ તો PQ વાહક તાર અને RS વાહક તારની લંબાઈ બંનેની સમાન છે પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા છે એ વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે આ જ પરથી આપણે જોઈ શકીએ છીએ કે RS વાહક તાર પર જે લાગતું બળ છે એ આ સમીકરણ પરથી અહીંયા પણ આપણે લખી શકીએ કે θ 90 ડિગ્રી હોવાથી RS BIL. તથા જો આની દિશાની વાત કરીએ તો આની દિશા છે આ PQ વાહક તાર કરતા છે એ વિરુદ્ધ દિશામાં છે. એટલે કે અહીંયા આપણે એને જોઈ શકીએ છીએ કે એ આઉટવર્ડ એટલે કે બહારની તરફની દિશાની અંદર હશે જેને આપણે અહીંયા ડોટ વડે દર્શાવીએ છીએ. FRS. એ જ પ્રમાણે જો આપણે QR વાહક તારની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે QR વાહક તાર એટલે કે જે દિશામાં પ્રવાહ જે વહન થાય છે એ દિશામાં એની જે લંબાઈ છે એની લંબાઈ a જેટલી છે. તો અહીંયા L અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો છે એ 0 ડિગ્રીનો છે એટલે કે બંને એકબીજાને સમાંતર છે. માટે આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખી શકીએ કે FQR એ આ સમીકરણ પરથી sin થીટા તો અહીંયા થીટાની જે વેલ્યુ છે એ 0 ડિગ્રી હોવાથી sin 0 ની કિંમત 0 થશે. માટે આપણે અહીંયા FQR 0 લઈશું. એટલે કોઈ પણ પ્રકારનું બળ છે એ આ QR વાહક તાર પર લાગતું નથી. એ જ પ્રમાણે જો આપણે SP વાહક તારની વાત કરીએ
આ વાહકતાર છે આપણે અહીંયા છે એ sp વાહકતાને છે એ લઈએ તો sp વાહકતારમાં જે વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ આ દિશામાં છે તથા ચુંબકીય ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં છે માટે અહીંયા ખૂણો છે એ 180 ડિગ્રીનો હોવાથી sin 180 ની કિંમત પણ છે શૂન્ય થતી હોવાથી અહીં આપણે ડાયરેક્ટલી લખી શકીએ છીએ કે FSP ની કિંમત પણ શૂન્ય થશે. તો અહીંયા આપણે જોયું કે PQ વાહકતાર અને RS વાહકતાર પર BIL એટલે કે સમાન મૂલ્યના બળ લાગે છે તથા જો આપણે આ બળને બળની દિશાની વાત કરીએ તો એક બળ છે એ અંદરની તરફની જતી દિશામાં છે તથા બીજું બળ છે એ બહારની તરફની દિશામાં છે તથા આ બંને બળ જોઈએ તો આ બંને બળ એ લિનિયર નથી એટલે કે એક રેખસ્થ નથી માટે આપણે કહી શકીએ છીએ કે આ બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ છે પરિણામે એની જે કુલ બળ છે પરિણામી બળ છે એ શૂન્ય છે પરંતુ આ બંને બળ એક રેખસ્થ ન હોવાથી અહીંયા એક ટોર્ક ઉદ્ભવે છે જે આપણે સૌ ધોરણ 11 ની અંદર આ પ્રકારનો આપણે છે એ ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે તો અહીંયા આપણે આ વર્તુળાકાર જે લંબચોરસ છે ગુચરું છે એ ગુચરાની અંદર છે એક ટોર્ક ઉત્પન્ન થાય છે તો આ ટોર્ક કેટલો ઉત્પન્ન થાય છે જો એની આપણે વાત કરીએ તો આ જે એક વર્તુળાકાર લંબચોરસ જે ગુચરું છે એ આવી રીતે આપણે રાખેલું છે જો આપણે આ ગુચરાને આપણે જોઈએ અહીંયા કે આ રીતે ગુચરું રાખેલું છે તો આ એની જે PQ જે બાજુ છે તો PQ બાજુને જે બળ લાગે છે એ અંદરની તરફની દિશામાં બળ છે તથા RS બાજુ છે ત્યાં બહારની દિશામાં બળ લાગે છે જો આની આપણે આ રીતે જોઈએ સામેથી જો આપણે આને આપણે જોઈશું તો આપણને અહીંયા માત્ર SP વાહકતા દેખાય છે તથા જે બંને બળ છે એ આ છેડે છે એ ઉપરની તરફ છે તથા આ છેડે છે એ નીચેની તરફ લાગે છે જે આપણે જોઈ શકીએ છીએ તો જો આનો આપણે છે એ નીચેનું જે ફ્રન્ટ વ્યૂ આપણે જોઈએ અહીંથી જે PQ સાઈડ થી આપણે જોઈએ તો એ જે વાહકતા આપણને જે દેખાય છે એની આપણે અહીંયા આકૃતિ બનાવી છે એટલે કે BS વાહકતા છે આપણે જોયું તે મુજબ અહીંયા છે એ ઉપરની દિશામાં બળ લાગે છે તથા અહીંયા છે એ નીચેની દિશામાં બળ લાગે છે આ બંને બળના મૂલ્યો છે એ સમાન છે બંનેની દિશા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો અહીંથી છે જોઈએ તો આની ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી આ ઉપર છે આ નીચે છે પરિણામે છે આખી જે ગુચરું છે એ આ રીતે છે એ ફરે છે વર્તુળાકાર છે એ મોશન કરે છે જેનો અહીંયા આપણે જો એને કેન્દ્ર લઈએ ઓ તો આ એની એક વિડ્થ છે વિડ્થની લંબાઈ આપણે a જેટલી રાખેલી છે તો આ સેન્ટર થી તે આ અંતર છે OP અંતર જેને આપણે કહી શકીએ છીએ a/2 છે તથા આ અંતર પણ a/2 જેટલું આપણે લઈ શકીએ છીએ ધારો કે આ બળને આપણે છે એ F1 નામ આપણે આપીએ અને આને આપણે છે એ F2 નામ આપણે આપીએ છીએ તો આ બંને બળના કારણે જે ટોર્ક ઉદ્ભવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે ટોર્કનું સૂત્ર શું છે તો કે ટોર્ક એટલે કે બળ અને આ બંને બળ વચ્ચેનું જે લંબ અંતર કેટલું છે એ પ્રમાણે આપણે ટોર્કનું સૂત્ર આપણે આપી શકીએ છીએ તો આ F1 ના લીધે જે ટોર્ક ઉત્પન્ન થાય છે જો આપણે એને છે એ τ1 નામ આપણે આપીએ તથા F2 ના લીધે જે ઉત્પન્ન થાય છે એને આપણે τ2 નામ આપણે આપીએ તો જે કુલ ટોર્ક જે ઉત્પન્ન થાય છે τ1 + τ2 થશે જો આપણે τ1 ની વાત કરીએ તો આ લાગતું બળ છે એ F1 છે તથા આ
બર થી તે આ O સુધીનું જે લંબ અંતર છે એ કેટલું છે? a/2 જેટલું છે. એ જ પ્રમાણે જો આપણે અહીંયા જોઈએ તો આ અંતર છે એ a/2 છે તથા લાગતું બળ છે એ F2 છે. અહીંયા આપણે ડાયરેક્ટલી પદને લીધેલું છે. જો આ અંતરને આપણે છે એ -a/2 લઈએ તો આ બળ છે એ ડાઉનવર્ડ દિશામાં લાગે છે, માટે આ બળને આપણે છે -F1 પણ આપણે લઈ શકીએ છીએ. તો માઈનસ માઈનસ છે એ પ્લસ થઈ જશે, જ્યારે આ છે એ અપવર્ડ ડિરેક્શનની અંદર છે. જો F1 ની વાત કરીએ આપણે તો આ F1 છે તથા આ બળ આપણું F2 છે. તો F2 બળનું મૂલ્ય છે BIL જેટલું છે, જે આપણે અહીંયા લખી શકીએ છીએ. તો ટોર્ક T1 BIL a/2 તથા ટોર્ક 2 બરાબર આ મુજબ આપણે લખી શકીએ છીએ. જો કુલ ટોર્કની વાત કરીએ આપણે તો ટાઉ1 ટાઉ પરથી આ બંનેની કિંમત અહીંયા આપણે રાખતા આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. તેથી ટુ વિલ બી કેન્સલ થશે. અહીંયા a into l લંબાઈ અને પહોળાઈ તો છે આ લંબચોરસ ગુચરાનું છે એક ક્ષેત્રફળ મળે છે. તો એને આપણે છે એ વડે દર્શાવીએ છીએ. તો BIA લાગતું જે ટોર્ક છે એ આ મુજબ આપણે આપી શકીએ છીએ. ટોર્ક BIA જેટલું થાય છે. તો આ પરિસ્થિતિની અંદર એટલે કે અહીંયા જો આપણે વિચારીએ તો કે આ પરિસ્થિતિના કિસ્સાનો વિચાર કરીએ તો અહીંયા જે લંબચોરસ જે ગુચરું છે એનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. જો આપણે અહીંયા આ કેસ 1 માટે છે એ નોંધી લઈએ તો કે ભાઈ એનો એરિયા સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. એટલે કે એરિયા સદિશ છે અંદરની તરફની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, માટે બંને વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો છે. તો આ કિસ્સાની અંદર જ્યારે ગુચરા પર લાગતું ટોર્ક છે એ આ મુજબ હશે BIA જેટલું હશે. હવે જ્યારે આ ગુચરા પર છે એ ટોર્ક લાગે છે, પરિણામે આ ગુચરું છે એ કંઈક વર્તુળાકાર ગતિ કરે છે, મોશન કરે છે. અને જે સિચ્યુએશન જે ઉદ્ભવે છે આપણે એના પછીની સિચ્યુએશનને પણ આપણે હવે લઈએ અને જોઈએ કે ત્યારે છે એ કેટલું ટોર્ક લાગે છે. તો પરિણામે છે એક ગુચરા પર ટોર્ક લાગવાથી ગુચરું છે એ ફરે છે અને જે કંઈક થીટા જેટલો જે ખૂણો ફરી અને જે સિચ્યુએશન બને છે જેની આપણે અહીંયા વાત કરીએ છીએ.
એટલે કે હવે જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશાની અંદર રહેલું છે, તથા જો આનો આપણે એરિયા સદિશની વાત કરીએ તો એરિયા સદિશ છે એ અગાઉના કેસની અંદર એ ચુંબકીય ક્ષેત્ર B સાથે છે એ 90 ડિગ્રીનો ખૂણો બનાવેલો હતો, જ્યારે અહીંયા છે હવે એ ધારો કે કોઈ થીટા જેટલો ખૂણો છે, ધારો કે આનો એરિયા સદિશ છે એ આ દિશાની અંદર છે અને આ જે ખૂણો બને છે એ થીટા જેટલો છે. તો આ કિસ્સાની અંદર જ્યારે ગુચરું હોય છે ત્યારે ગુચરા પર પરિણામે છે એ કેટલું ટોર્ક લાગે છે, જો આપણે જેની વાત કરીએ તો અહીંયા આપણે આ સ્થિતિને જો આપણે જોઈએ તો ધારો કે પ્રથમ કિસ્સાની અંદર આ રીતે ગુચરું હતું, હવે ગુચરા પર છે એ પરિણામે ટોર્ક લાગતા ધારો કે અત્યારે ગુચરું છે એ આ પરિસ્થિતિની અંદર છે, એટલે કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે તથા ચુંબકીય ક્ષેત્ર સાથે આ ગુચરાએ થીટા કોણ જેટલો બનાવેલો છે એમ રહેલું છે. તો આ પરિસ્થિતિને જો આપણે અહીંયા દર્શાવીએ તો આપણે અહીંથી સામેની સાઈડ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં છે, તો જો PS વાહક તાર છે એ B સાથે કંઈક ખૂણો બનાવે છે એવી રીતે આપણે જોવા મળે છે. જો એની આપણે વાત કરીએ તો આ ચુંબકીય ક્ષેત્ર B છે તથા આ જે વાહક તાર છે આપણે જોઈ શકીએ છીએ કે PS વાહક તાર છે જેનો એરિયા સદિશ અહીંયા છે અને B અહીંયા છે અને એરિયા સદિશ અને B વચ્ચેનો ખૂણો કંઈક છે એ થીટા જેટલો રહેલો છે. તો આ પ્રમાણે છે આપણે એને સામેની સાઈડથી જોઈએ તો આ પ્રમાણે આપણે આકૃતિ બનાવી શકીએ છીએ. જો હવે અહીં આપણે વાત કરીએ તો કે આ અલગ અલગ વાહક તાર પર છે એ કેટલું બળ લાગે છે, જો જેની આપણે જો વાત કરીએ તો ધારો કે સૌપ્રથમ આપણે QR વાહક તાર લઈએ તો QR વાહક તાર અને ચુંબકીય ક્ષેત્ર B પરિણામે કંઈક આ વાહક તાર ઉપર છે એ કંઈક બળ લાગે છે, એટલે કે આપણે L ક્રોસ B થી જઈએ તો L થી B તરફ જતા L આ દિશામાં છે તથા B છે એ આ દિશાની અંદર છે, તો L થી B તરફ જતા આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રૂના નિયમ પરથી સ્ક્રૂ છે એ અંદરની તરફની દિશામાં સમતલમાં રહે તેમ આગળ વધે છે, પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બળ લાગે છે એ ડાઉનવર્ડ દિશામાં બળ લાગે છે FQR. એ જ પ્રમાણે જો આપણે જોઈએ SP કંડક્ટર અને ચુંબકીય ક્ષેત્ર B એને જો આપણે L થી B તરફ ફેરવીએ તો અહીંયા જે લાગતું બળ છે આ L અને B થી સમતલના લંબને ઉપરની તરફ લાગે છે, પરિણામે જે અહીંયા જે બળ લાગે છે એ આ દિશામાં બળ લાગે છે FPS. તથા જો આપણે આ બળની વાત કરીએ તો આ બળ વાહક તાર છે એ આ દિશામાં છે વિદ્યુત પ્રવાહ તથા ચુંબકીય ક્ષેત્ર B આ દિશાની અંદર રહેલું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે બળ લાગે છે એ અંદરની તરફ પરંતુ છે એ આ દિશાની અંદર બળ લાગે છે, જેને આપણે અહીંયા ક્રોસ વડે દર્શાવીએ છીએ તથા અહીંયા જે બળ લાગે છે જેને આપણે બહાર ડોટ વડે દર્શાવીએ છીએ, બહારની તરફ લાગતું બળ છે. જો આપણે અહીંયા FQR અને FSP ની વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના તથા આ બંને બળો છે એ એક રેખસ્થ હોવાથી એટલે કે એક અક્ષ પર લાગે છે, પરિણામે આ બંને બળ છે એની દ્વારા છે એ કોઈ પણ પ્રકારનું છે એ ટોર્ક ઉદ્ભવતું નથી. આપણે જોયું કે ટોર્ક ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે આ બંને બળ સમાન તથા વિરુદ્ધ મૂલ્યના તથા
અલગ અલગ પોઈન્ટ પર છે એ એટલે કે એક રેખસ્થ ન હોય તો ટોર્ક લાગે છે. જ્યારે અહીંયા છે આ બંને બળો છે એ કેવા છે? એક રેખસ્થ હોવાથી આના દ્વારા જે ઉત્પન્ન થતું જે ટોર્ક છે એ કેવું છે? શૂન્ય છે. હવે આપણે જોઈએ કે આ જે બંને બળો લાગે છે PQ બળ અને RS વાહક તરફ દ્વારા જે બળ લાગે છે એ બંને છે એ એક રેખસ્થ નથી. તેથી આ બળ દ્વારા છે એ ટોર્ક ઉદ્ભવે છે. તો અહીંયા છે ટોર્ક કેટલો ઉદ્ભવે છે જેની આપણે વાત કરીએ. તો આપણે જોયું કે જ્યારે એને સાઈડ B થી આપણે જોઈએ છે ત્યારે અહીંયા જે બળ લાગે છે ધારો કે આ બળ આપણે અહીંયા લઈએ છીએ જેને આપણે છે એ F1 નામ આપણે આપીએ છીએ તથા આ બળ છે એ આ દિશામાં લાગે છે. તો અહીંયા મિત્રો આપણે થોડુંક છે એ ખૂણા વિશે છે થોડીક સમજણ લેવી પડશે જેથી કરીને છે આ આપણી આકૃતિ છે વધારે છે એ સમજી શકાય આપણે. તો આ એરિયા સદિશ અને આ વાહકતર PS એટલે કે આ એરિયા સદિશ છે એ આખી જે લંબચોરસ રિંગના છે એ કોઈ પણ બિંદુએ છે એને લંબ રૂપે હશે. તો આ એરિયા સદિશ અને આ વાહકતર PS વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો હશે? તો કે 90 ડિગ્રીનો ખૂણો બને છે. એરિયા સદિશ અને વાહકતર PS. તો આ ખૂણો θ નો બને છે તો અહીંયા આપણે લખી શકીએ કે આ જે ખૂણો બને છે આ ખૂણો એ આપણે 90 - θ ડિગ્રીનો ખૂણો છે આપણે લઈ શકીએ કારણ કે આખો ખૂણો છે 90 નો છે માંથી θ ખૂણો બાદ કરીએ તો છે એ 90 - θ જેટલો ખૂણો બને છે. તો અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે આ 90 - θ ખૂણો છે તો આ ખૂણો પણ છે એ કેટલો હશે? તો કે 90 - θ જેટલો ખૂણો હશે. જો આ બળને આપણે પાછળ એક્સટેન્ડ કરીએ ધારો કે આ અહીંથી છે આપણે સેન્ટર પર લીધેલું છે તો અહીંથી જે આ અંતર છે એટલે કે આ અંતર છે આપણે a/2 છે તથા સામેનું અંતર પણ છે એ a/2 જેટલું છે. હવે આ 90 - θ છે તો આ છે એ 90 ડિગ્રીનો ખૂણો બને છે. પરિણામે જે અહીંયા જે ખૂણો બને છે એ θ ડિગ્રીનો ખૂણો બને છે. મિત્રો બરોબર સમજજો. સૌપ્રથમ એરિયા સદિશ અને આ સમતલ સાથેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો છે તથા આપણે જોયું કે અત્યારે એરિયા સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચે કોક θ જેટલો ખૂણો રહેલો છે તો આ θ ખૂણો બને છે તો આ છે એ 90 - θ નો ખૂણો બને છે. પરિણામે આ 90 - θ છે તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આ ખૂણો પણ છે એ 90 - θ નો રહેશે. તથા આ જે છે ચુંબકીય ક્ષેત્ર અને આ જે છે બળને જો આપણે એક્સટેન્ડ કરીએ તો આ ખૂણો છે એ 90 ડિગ્રીનો બને છે તો આ ખૂણો છે એ θ જેટલો બને છે. તો અહીંયા પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે આ બળ અને આ સેન્ટરથી નું લંબ અંતર જોઈએ છે કારણ કે ટોર્ક માટે આપણે બળ અને સેન્ટરથી નું છે લંબ અંતરની આપણે છે એ જરૂરિયાત પડતી હોવાથી તો આ અંતર છે એ કેટલું છે આપણે જોઈએ છે. ધારો કે આને આપણે કોઈ પણ છે એ નામ આપણે આપી દઈએ x તો એ નામ આપણે આપી દઈએ તો OA છે તો એ આપણે છે અહીંયા લખી શકીએ છીએ કે sin θ આ θ ખૂણો છે તો OA PO થશે. તો PO અંતર છે એ a/2 જેટલું અંતર છે. a/2 છે માટે અહીંથી આપણે છે એ OA આપણે લખી શકીએ છે OA a/2 sin θ જે ખૂબ અગત્યની વસ્તુ છે. તો અહીંયા આપણને લાગતું બળ ખબર છે તથા આ બળથી તે આ O સુધીનું જે લંબ અંતર છે જે આપણને ખબર છે. તો પરિણામે અહીંયા આપણે છે એ ટોર્કની જો વાત કરીએ અહીંયા છે લાગતું ટોર્કને છે આપણે τ1 કહીએ તો τ થશે F1
ઇન્ટુ લંબ અંતર છે એ કેટલું છે OA જેટલું છે. તો અહીંથી આપણે લખી શકીએ F1 ની કિંમત આપણને ખબર છે BIL તથા OA છે a/2 sin θ છે. sin θ છે. તો આ જ પ્રમાણે આપણે છે આ જે T2 જે બળ લાગે છે સોરી F2 ના લીધે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ પણ આપણે છે આ જ પ્રમાણે શોધી શકીએ છીએ. તો T2 આપણે લખી શકશું F2 ડાયરેક્ટલી આપણે અહીંયા લખી લઈએ છીએ sin θ છે. પરિણામે જે ટોર્ક છે T પરથી આપણે લખી શકીએ છીએ BIL/2 sin θ. બંનેની વેલ્યુ છે સમાન છે માટે આપણે છે એ 2 વડે છે એ ડાયરેક્ટલી ગુણી નાખીએ છીએ. sin θ થશે 2 will be છે કેન્સલ થશે. પરિણામે BIL sin θ થશે. તથા આ લંબાઈ અને આની પહોળાઈ છે જેને આપણે છે એ એરિયાની અંદર છે લખી દઈએ તો થશે BIA into sin θ. ટોર્ક T sin θ છે. હવે આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે કેપિટલ M વડે દર્શાવે છે. ઘણી વખત આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે સ્મોલ m વડે પણ છે એ દર્શાવે છે. તો એનાથી કોઈ છે એ કોઈ ફેર પડતો નથી જે આપણે સૌ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું NIA જ્યાં n છે એ આટાની સંખ્યા છે, I વિદ્યુત પ્રવાહ છે અને a છે એ ક્ષેત્રફળ છે. તો અહીંયા આપણે I * a તથા અહીંયા આપણે એક જ આંટો ધ્યાનમાં લીધેલો છે માટે n ની કિંમત 1 છે. તો અહીંથી આપણે લખી શકીએ છીએ કે ટોર્ક = m b sin θ. તથા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ સદિશ રાશિ છે, b પણ સદિશ રાશિ છે અને પરિણામે જે છે એ ટોર્ક મળે છે એ પણ છે એ સદિશ રાશિ હોવાથી ટોર્કને આપણે છે એ સદિશ સ્વરૂપમાં આ રીતે લખી શકીએ છીએ એટલે કે ટોર્ક = m × b એટલે કે mb sin θ. મિત્રો મેં અહીંયા બંને m લખ્યા, અહીંયા કેપિટલ M છે, અહીંયા સ્મોલ m છે, પરંતુ આપણે કોઈ પણ એક જ કેપિટલ તો કેપિટલ M અથવા તો સ્મોલ m આપણે છે આપણે યુઝ કરી શકીએ છીએ. તો m × b મુજબથી આપણે છે ટોર્ક આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ થીટા છે એ ઘટે છે એટલે કે શરૂઆતમાં છે એ એરિયા સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હતો, જ્યારે અહીંયા છે એ 90 કરતા છે ખૂણો છે એ ઘટે એટલે કે થીટા જેટલો ખૂણો બને છે. તો અહીંયા બંને વચ્ચેનું જે લંબ અંતર છે એ પણ ઘટે છે. પરિણામે જે ટોર્ક છે અગાઉના કિસ્સામાં જે ટોર્ક મળે છે એ ટોર્ક આપણને છે અહીંયા ઓછું મળે છે જે આપણે સૌ અહીંયા જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે અહીંયા સાબિત કર્યું કે જ્યારે કોઈ ગુચરાને છે એ ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે આ ગુચરા પર છે એ ટોર્ક ઉદ્ભવે છે અને એ ટોર્કનું મૂલ્ય છે કેટલું છે તો કે m × b મુજબ હશે. મિત્રો આ જ થિયરી આપણે આગળના ચેપ્ટરની અંદર પણ છે, આનું જે પાંચમું ચેપ્ટર છે એની અંદર પણ છે આપણે આ જ થિયરીનો છે ઉપયોગ કરવાનો છે. સમજી લો કે ત્યાં છે એ ગુચરાની જગ્યાએ કોઈ એક ડાયપોલ આપેલું હશે તો આપણે સૌ જાણીએ છીએ કે વર્તુળાકાર કે કોઈ પણ રિંગ છે એ એક ડાયપોલ તરીકે વર્તે છે. જે આપણે આગળ જોયું હતું એનો એક છેડો છે એ સાઉથ પોલ તરીકે વર્તે છે તો એનો પાછળનો છેડો છે એ નોર્થ પોલ તરીકે વર્તે છે. તો ગુચરું કો કે ડાયપોલ કો બંને છે એ એક સમાન છે
માટે આ જ થિયરી આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ છે એ આવવાની છે. તો આ ચેપ્ટર થિયરી છે એ ખૂબ અગત્યની છે, જે આપણે સૌ ધ્યાનમાં રાખીશું. તથા અહીંયા આપણે જોઈએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર B અને આ જે થીટા છે હવે એ ચુંબકીય ડાયપોલના સ્વરૂપમાં આવવાથી આ જે થીટા છે એ M અને B વચ્ચેનો ખૂણો બને છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હંમેશા યાદ રાખજો, ધારો કે આ S પોલ છે, આ N પોલ છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હંમેશા એ સાઉથ પોલ થી નોર્થ પોલ ની દિશાની અંદર હોય છે. જે વસ્તુ છે આપણે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા અને ચુંબકીય ક્ષેત્ર B ની દિશા જો સમાંતર કે પ્રતિ સમાંતર હશે, એટલે કે ખૂણો છે એ 0 ડિગ્રી અથવા તો છે એ 180 ડિગ્રી હશે, ત્યારે બંને કિસ્સાની અંદર ટોર્ક છે એ કેવું થશે? શૂન્ય થશે. એટલે કે જો આપણે વાત કરીએ કે ધારો કે m છે એ આ દિશાની અંદર છે તથા b ની વેલ્યુ પણ છે એ આ દિશાની છે, તો અહીંયા θ 0 હોવાથી ટોર્કનું મૂલ્ય છે કેવું છે? શૂન્ય છે. તો આ કિસ્સાની અંદર આપણે છે એને ગુચરાને સ્થાયી સંતુલન કહીએ છીએ. સ્થાયી સંતુલન આપણે કહીએ છીએ. તથા જો ચુંબકીય ક્ષેત્ર અને m વચ્ચેનો ખૂણો એ 180 ડિગ્રીનો હશે, એટલે કે આ દિશાની અંદર m હશે, એટલે કે જો θ છે એ 180 ડિગ્રીનો હશે, ત્યારે પણ ટોર્કનું મૂલ્ય છે કેવું થાય છે? શૂન્ય થાય છે. પરંતુ અહીંયા જે આ જે પરિસ્થિતિ છે એ સ્થાયી ન હોવાથી આપણે તેને અસ્થાયી સંતુલન કહીએ છીએ. એટલે કે અહીંથી છે થોડુંક પણ છે કોણાવર્તન આપતા એ છે એ અસ્થાયી બને છે, માટે આપણે છે એને અસ્થાયી સંતુલન કહીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે છે એ ગુચરા પર લાગતા ટોર્ક વિશે વાત કરીએ. ત્યારબાદ હવે આપણે એક ન્યુમેરિકલ જોઈએ છે જે આ થિયરીના આધારે છે, તો આપણે હવે ન્યુમેરિકલ સોલ્વ કરીએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4.11 છે એક ન્યુમેરિકલ આપેલું છે જે આ થિયરીના કોન્સેપ્ટ ઉપર રહેલો છે. તો આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે પાસે વીંટાળેલા 100 આંટાવાળું 100 આંટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચરું કે જેમાંથી 3.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો એવું કહે છે પહેલું કે આ ગુચરાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે. જો આપણે છે એ આપેલ માહિતીની વાત કરીએ તો 100 આંટા આપેલા, એટલે કે કેપિટલ N 100 ટર્ન્સ આપેલા છે એન્ડ ત્રિજ્યા આપેલી છે એની 10 સેન્ટીમીટર, મીટરમાં આપણે ફેરવીએ છે. તો આ વર્તુળાકાર ગુચરું છે 3.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો એવું કહે છે કે ગુચરાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે. તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ એક વર્તુળાકાર રિંગ છે અને ત્રિજ્યા છે જેની છે એમાંથી છે એ કોઈ પણ દિશા આપણને નથી આપેલી, તો આપણે કોઈ પણ એક દિશાની અંદર લઈએ તો 3.2 જેટલું વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ એના કેન્દ્રની અંદર છે એ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે જોવાનું છે. તો કેન્દ્ર માટે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું આપણને સૂત્ર ખબર છે, μ0 Ni/2r પરથી આપણે છે એ લખી શકીએ છીએ. તો જો આ સમીકરણને આપણે છે એ કિંમત રાખીએ તો આપણને ખ્યાલ આવશે કે μ0 ની વેલ્યુ આપણને છે એ ખબર છે 4π × 10⁻⁷ એન્ડ 100 આપેલા છે એન્ડ
I ની કિંમત આપણને આપેલી છે 3.2 એમ્પિયર આપેલી છે તથા અહીંયા આપણને છે એ 2r એટલે કે 2 ઇન્ટુ ત્રિજ્યા પણ આપણને આપેલી છે 10 × 10 - 2 જેટલી આપેલી છે. તો મિત્રો આ સમીકરણને છે એ સોલ્વ કરીએ અને છે એનો કંઈક જવાબ આવે છે 2 × 10 - 3 ટેસ્લા જેટલો છે એ જવાબ આવે છે. તથા જો આપણે એની દિશાની વાત કરીએ તો હવે અહીં આપણને કોઈ દિશા આપણને આપેલી નથી, તો આપણે આ દિશામાં લઈએ છે તો આપણે એમ કહી શકીએ કે આની દિશા છે એ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે છે શોધી શકીએ છીએ. તો એ પાઠ છે ખૂબ જ સહેલું આપણે છે શોધી શકીએ છીએ. ગુચરાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ગુચરાની ચુંબકીય મોમેન્ટ સ્મોલ m અથવા તો કેપિટલ M જે આ મુજબ આપણે આપી શકીએ છીએ n i h f એ મુજબ હશે, જ્યાં n છે એ આંટાની સંખ્યા છે 100 n i 3.2 છે. એરિયા ક્ષેત્રફળ તો r ત્રિજ્યા આપણને આપેલી છે તો પાઈ r સ્ક્વેર પરથી r ની કિંમત આપણને આપેલી છે જો આનો આપણે છે એ સાદુરૂપ આપીએ તો આનો જવાબ આવે છે એપ્રોક્સિમેટ 10 એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો અહીંયા આપણે દાખલાના બે પાર્ટ A અને B પાર્ટને છે આપણે સોલ્વ કરીએ છીએ, જે આપણે કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર છે તથા આ રિંગ દ્વારા કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ ઉદ્ભવે છે જેની પણ આપણે વાત કરી. જો આપણે આનો C અને D ભાગની વાત કરીએ તો C અને D વિભાગ શોધવા માટે આપણને એક માહિતી આપેલી છે જે સમજવી ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે જે આપેલી માહિતી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એવું કહે છે કે ગુચરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે, એટલે કે વર્તુળાકાર ગુચરું છે એને શિરોલંબ સમતલમાં રાખેલું છે એવી રીતે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી શિરોલંબ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. મિત્રો અહીંયા એક વસ્તુ છે એક સુધારવાનું છે આપણે કે બુકની અંદર આપણને સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ છે, પરંતુ મારા મત મુજબ ત્યાં શિરોલંબ અક્ષને અનુલક્ષીને છે એ ભ્રમણ કરી શકે તેમ આપવું જોઈએ. તથા એવું કહે છે કે 2t જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુચરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય તથા આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચરું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરાવે છે. તો આટલી આપણને માહિતી આપેલી છે અને ત્યારબાદ C અને D વિભાગ આપણને શોધવાના કહે છે. જો આપણે જોઈએ અહીંયા તો આપણે એક રિંગ ધ્યાનમાં લઈએ છીએ. ધારો કે એક આ વર્તુળાકાર રિંગ છે તો આ વર્તુળાકાર રિંગ આપણને શિરોલંબ અક્ષને રહે તેમ આપણને આપેલી, એટલે કે શિરોલંબ એટલે કે આ રીતે છે એ રિંગ આપણે છે એ આપેલી છે તથા એ તેની વર્ટિકલ અક્ષને એટલે કે શિરોલંબ અક્ષને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી રીતે છે રહેલી છે. એટલે કે શરૂઆતમાં ધારો કે આપણને આ રીતે ગુચરું આપેલું છે તો આ જે શિરોલંબ અક્ષ છે એને વ્યાસને અનુલક્ષીને વ્યાસ સાથે એક રેખસ્થ હોય એવી રીતે રહેલી છે તથા ચુંબકીય ક્ષેત્ર છે શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્ર આ જે ગુચરાની જે અક્ષ છે એટલે જે આ જે અક્ષ છે આ અક્ષ છે ગુચરાની અક્ષ બનશે. તો આ અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર શરૂઆતમાં આપેલું છે, ત્યારબાદ આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચરું છે એ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. એટલે કે શરૂઆતમાં છે એ અહીંયા ગુચરું છે તો ચુંબકીય ક્ષેત્રને કારણે આ ગુચરું છે એ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો આ પ્રમાણે છે ગુચરું ભ્રમણ કરે છે અને
એવું કહે છે તો કે આ અહીંયા જ્યારે ગુચરું હતું ત્યારે અને જે 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે ત્યારે તેનું છે એ કોણીય ઝડપ છે કેટલી હશે એ આપણને શોધવાનું કહે છે. તો આપણે જોઈએ જો આપણે અહીંયા દોરીએ તો આપણે આ રીતે છે તો શિરોલંબ ગુચરું છે અને આપણે આ રીતે દોરી શકીએ છીએ. આની વર્ટિકલ અક્ષ છે તથા આ છે એ સમક્ષિતિજ અક્ષ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છે એ ગુચરાનો છે એ એરિયા સદિશ બનશે. અત્યારે છે શિરોલંબમાં આ રીતે રહેલું છે ગુચરું છે એ આ રીતે રહેલું છે માટે એનો એરિયા સદિશ છે એ આ દિશામાં આપણે લઈએ છીએ. શરૂઆતમાં આપણને જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એ પણ છે એ આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે જેનું મૂલ્ય 2t ટેસ્લા જેટલું આપણને આપેલું છે. અને આ જે ગુચરું છે આ શિરોલંબ અક્ષને છે એ ભ્રમણ કરે છે. તો શરૂઆતમાં આ કિસ્સો આપણને આપેલો છે અને ત્યારબાદ એ 90 ડિગ્રી જેટલું છે એ ભ્રમણ કરે છે. તો 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે એટલે આપણે જોઈએ તો કે અત્યારે ગુચરું છે એ આ રીતે રહેલું છે. ગુચરાનો એરિયા સદિશ છે એ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે આ ચુંબકીય ક્ષેત્રને લીધે આ ગુચરું એ 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરે છે. તો 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરવાથી શું થશે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રહેલું છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પરંતુ જો આપણે આ એરિયા સદિશની વાત કરીએ તો આ એરિયા સદિશ છે એ સમતલમાંથી બહારની તરફ આવે છે એટલે કે એરિયા સદિશ અને B વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. તો જ્યારે 0 ડિગ્રી છે ત્યારે અને જ્યારે 90 ડિગ્રી ખૂણો બને છે આ સમય દરમિયાનની આપણે છે એ વાત કરે છે. જો આ 90 આ છે એ θ 0 ડિગ્રી છે જ્યારે એરિયા સદિશ અને B વચ્ચેનો છે. જો આપણે એનો કેસ લઈએ તો અહીંયા આપણે એને છે ને આ રીતે દોરી શકીએ છીએ કે અહીંયા એરિયા સદિશ છે એ બહારની તરફ છે માટે અહીંયા આપણે છે એને ડોટ વડે દર્શાવીએ છીએ તથા જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશાની અંદર છે એટલે કે અહીંયા જે થીટા છે એ 90 ડિગ્રીનો છે. કોનો કે એરિયા સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો. અહીંયા પણ છે એ A અને B વચ્ચેનો ખૂણો 0 છે. તો C પાર્ટ એવું કહે છે કે આ બંને કિસ્સાની અંદર ટોર્કની વેલ્યુ કેટલી હશે એટલે કે જ્યારે θ 0 હશે તો આપણે સૌ જાણીએ છીએ કે ટોર્ક m ક્રોસ b પરથી આપણે છે એ લખી શકીએ છીએ. તથા અહીંયા આપણે એક વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાનું છે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ આપણે છે એ આ એરિયા ક્ષેત્રફળ જે સદિશ છે એ દિશાની અંદર હંમેશા છે રહે એવી રીતે આપણે લઈએ છીએ. તો આ m અને b વચ્ચેનો જે ખૂણો વાત કરીએ તો ટોર્ક T mb sin θ પરથી કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ m i a છે માટે અહીંયા આપણે છે એ દિશાની અંદર લઈ શકીએ છીએ. તો mb sin θ પરથી અહીંયા જે θ ની વેલ્યુ છે કેવી છે 0 ડિગ્રી હોવાથી ટોર્કની વેલ્યુ છે કેવી થાય છે 0 થાય છે. તથા એવું કહે છે કે જ્યારે આ ગુચરું છે એ 90 ડિગ્રી જેટલું કોણાવર્તન ભ્રમણ કરે છે ત્યારે તેના ટોર્કનું મૂલ્ય કેટલું હશે. તો જેનો સેકન્ડ પાર્ટની આપણે વાત કરીએ m ક્રોસ b પરથી જેનું મૂલ્યની વાત કરીએ sin θ તથા θ ની કિંમત છે કેટલી 90 ડિગ્રી હોવાથી ઉત્પન્ન થતું ટોર્ક છે કેટલું થશે m b જેટલું થશે. જ્યાં m છે m થશે
I into A અને ચુંબકીય ક્ષેત્ર B આપણને આપેલું છે. તો સમીકરણ પરથી આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે ચુંબકીય મોમેન્ટ છે એ કેટલી થાય છે. તો ચુંબકીય મોમેન્ટ છે આ રિંગની જે 100 આટા છે એની મોમેન્ટ છે એ 10 જેટલી હતી. 10 ગુણ્યા 2 આપેલું છે તો આ થશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું છે ટોર્ક લાગશે. તો આ પછી આપણે સી ભાગ છે આપણે જોયો છે. ઓકે, જો નેક્સ્ટ આનો છે ડી ભાગની વાત કરીએ તો એવું કહે છે કે જ્યારે ગુચરું 90 કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. એટલે કે શરૂઆતમાં ગુચરું અહીંયા હતું અને ગુચરું અહીંયા પહોંચે છે તો અહીંથી તે આ સમય દરમિયાન એટલે કે આમ ગુચરું હતું ત્યારથી તે આમ ગુચરું થાય છે એ સમય દરમિયાન એને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. તથા આપણને આપેલું છે કે ગુચરાની જડત્વની ચાક માત્રા 0.1 kg મીટર kg into મીટર સ્ક્વેર જેટલી આપણને આપેલી છે. જો આપણે આની અહીંયા વાત કરીએ તો અહીંયા આપણને છે એ કોણીય ઝડપ છે આપણને શોધવાનું કહે છે. તો આપણે એક સૂત્ર જાણીએ છીએ કે ટોર્ક T mb sin θ છે. તો આપણે કાઇનેમેટિક્સ ની અંદર ટોર્ક ને છે આપણે જોઈએ તો જેમ F સુરેખ ગતિ માટે આપણે છે F m a લખી શકીએ છીએ તેમ કોઈ પણ વર્તુળાકાર માટે છે ટોર્ક એ આપણે I આલ્ફા લખી શકીએ છીએ. જ્યાં I છે એ જડત્વની ચાક માત્રા છે તથા આલ્ફા છે એ કોણીય પ્રવેગ આપણને આપેલો છે. તો અહીંયા F m પરથી આપણે I આલ્ફા લખી શકીએ છીએ. તો I આલ્ફા લખી શકીએ છીએ mb sin θ છે. જેમ આપણે અહીંયા છે એ પ્રવેગ a બરાબર dv/dt લખી શકીએ છીએ એમ અહીંયા આલ્ફા આપણે એને d ω/dt લખી શકીએ છીએ. તો અહીંથી આપણે લખી શકીએ છીએ I dt sin θ. પરંતુ એક વસ્તુ જુઓ અહીંયા કે આપણને જે ટાઈમ છે એ ટાઈમ વિશેની કોઈ પણ માહિતી આપણને અહીંયા આપેલી નથી. તો આપણે આ જે સમીકરણ છે એમાંથી ટાઈમને છે એ કઈ રીતે આપણે એલિમિનેટ કરી શકીએ એ મુજબ આપણે સમીકરણ છે એ બનાવીએ. તો અહીંયા આપણે જોઈએ તો ચેનના નિયમ પરથી આપણે લખી શકીએ કે અહીંયા આ પ્રમાણે છે એ લખી શકીએ તો આપણને છે પાછું આપણું ઓરિજિનલ સમીકરણ છે એ મળી રહે છે. sin θ તથા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે dθ dt એટલે કે dθ dt છે આપણે એને ઓમેગા તરીકે છે આપણે લખી શકીએ છીએ. તો d/dθ into ઓમેગા sin θ પરથી આપણે લખી શકીએ છીએ. જો આપણે dθ ને છે એ સામેની સાઈડ લઈએ તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે I into omega into d omega is equal to mb sin θ into dθ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓમેગા કોણીય ઝડપ છે એ ક્યાંથી ક્યાં સમય આપણે દરમિયાન શોધવી છે.
કે જ્યારે છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ છે એ 0 ડિગ્રી હોય ત્યારથી તે લઈ અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે ત્યાં સુધીની આપણે જોઈએ છે. તો એ સમય દરમિયાનની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે છે એ 0 છે અને જે ફાઇનલ બને છે એની આપણે જો વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ છીએ તો અહીંયા આપણે છે એ 0 થી તે 90 એટલે કે π/2 સુધી આપણે છે ઇન્ટિગ્રેશન છે એ કરવું પડશે. તો i = ત્યારે જેની કોણીય ઝડપ છે એ થાય છે ધારો કે 0 થી ઓમેગા ઇન્ટુ d ઓમેગા. જ્યારે અહીંયા છે શું થશે 0 થી તે π/2 mv sin theta. ઓમેગા નું જો આપણે છે ઓમેગા ની સાપેક્ષે છે ઇન્ટિગ્રેશન કરશું તો થશે ઓમેગા સ્ક્વેર બાય 2 0 થી ઓમેગા mv અચળ છે તથા sin નું સંકલન જો કરશું તો sin નું સંકલન થશે માઈનસ cos theta. અહીંયા આપણે છે એ ઇંગ્લિશ અને અલગ રીતે માટે f આપણે લખીએ દર્શાવીએ છીએ. તો ઉપરની કે લિમિટ મૂકતા અહીંયા થશે બાય 2 અને 0 થશે માટે અહીંયા માઈનસ cos π/2 પ્લસ માઈનસ પ્લસ cos 0 cos π/2 0 cos 0 એ 1 થશે એટલે અહીંયા છે એ mb વધશે માટે આપણે અહીંયા લખી શકીએ છીએ તો I f²/2 mb. જો ઓમેગા f ને આપણે છે એ કરતા બનાવીએ ઓમેગા f બરાબર થશે 2mb upon I અને એનો 1/2 વર્ગમૂળમાં 1/2 જેટલું થશે. તો આની આપણે છે એ કિંમત રાખીએ m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે અગાઉ આપણે છે એ જોયું છે અથવા તો છે આપણે સાબિત પણ કર્યું છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી થાય છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી 10 થતી તથા ટેસ્લા આપણને છે આપેલું છે 0.2 અને અહીંયા પણ આપણને આપેલું છે 0.1. જો આનો આપણે છે સાદુરૂપ આપીએ તો આનો જવાબ છે આપણને મળે છે omega f is equal to 20 second inverse અહીંયા આપણને છે એ કોણીય આવૃત્તિના સ્વરૂપમાં આપણને આપેલું છે. જો આને કોણીય ઝડપની વાત કરીએ તો એ થશે રેડિયન પર સેકન્ડ પણ છે આપણે લખી શકીએ છીએ પરંતુ બુકની અંદર આપણને છે એ સેકન્ડની અંદર આપણને આપેલું છે જે આપણે સૌ અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે પાર્ટ ડી છે એની અંદર થોડુંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આવે છે પરંતુ છે આપણે સૌ સમજી શકીએ તે મુજબ છે. તો અહીંયા આપણે આજના લેક્ચરને છે એ પૂરો કરીએ છીએ. તો અહીંયા આપણે જોયું કે જ્યારે ગુચરાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે તેના પર છે એ ટોર્ક લાગે છે તથા આ ટોર્કનું મૂલ્ય તથા ટોર્કની દિશા છે એ કઈ હશે જે આપણે સૌ જોયું અહીંયા. તો અહીંયા આપણે આ લેક્ચરને છે પૂરો કરીએ છીએ.